સમાચાર અમદાવાદથી જ્યાં વટવાના વાંદરવટ તળાવમાં મેગા ડિમોલેશન અભિયાન શરૂ કરાયું છે। તળાવમાં બાંધેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે સવારથી શરૂ કરાઈ છે। ફિરદૌસ મસ્જિદ સહિત 2 ધાર્મિક સ્થળોનું નહીં થાય ડેમોલેશન। 400થી વધુ કાચા પાકા મકાનો કરાશે જમીનદોસ્ત। 4 ઝોનમાં 8 ટીમ દ્વારા આ ડિમોલેશનની કામગીરી આખો દિવસ ચાલવાની છે। 12 હિટાચી અને 4 જેસીબી મશીનો સાથે આ કામગીરી શરૂ કરાઈ છે। 6 પોલીસ મથકના 500 જેટલા પોલીસ કર્મચારીઓ પણ અત્યારે ખડે પગે હોવાના સમાચાર છે। 300 જેટલા એએમસીના અધિકારીઓ પણ આ દબાણ હટાવવો ઝુંબેશમાં જોડાયા છે। વિસ્તારોમાં આવેલા તળાવ પર જે ગેરકાયદેસર બાંધકામો બાંધવામાં આવ્યા છે તેને ડિમોલેશનની પ્રક્રિયા ધરવામાં આવી છે અને કઈ પ્રમાણે આ પ્રક્રિયા કામ કરી રહી છે આપણી સાથે કોર્પોરેશન અધિકારી છે એમની સાથે વાત કરીએ। સર, ડિમોલેશનની કામગીરી ધરવામાં આવી છે, કઈ પ્રકારનું ડિમોલેશન, કઈ જગ્યાએ અને કેટલી ટીમો કામ કરી રહી છે? વટવા વિસ્તારમાં બેઝિકલી 3 તળાવોના ઇન્ટરલિંકનો પ્રોજેક્ટ કોર્પોરેશને હાથ ધર્યો છે, વાનરવટ, મહાલક્ષ્મી અને રોપડા। જેના કારણે અહીંયા વોટર લોગિંગની સમસ્યા દૂર થશે અને એના પછી નાનું એસટીપી ટીટીપી ટાઈપ બનાવી અને એનું પાણી પણ રિસાયકલ કરીને એને ટ્રીટ કરીને છોડીશું। એટલે એના હેતુ માટે સૌથી પહેલું કામ હાથ ધર્યું છે। વાનરવટ તળાવની અંદર જે વોટર બોડીમાં જે દબાણ હતા એને દૂર કરવાનું પ્લાનિંગ છે। પ્રાઇમરી સર્વે મુજબ લગભગ 430 જેટલા રેસિડેન્સ અને 25-30 જેટલા કમર્શિયલ નાના મોટી દુકાનોને હતું એને દૂર કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે। સર, કોર્પોરેશનની કેટલી ટીમો કામ કરી રહી છે ને અંદાજિત કેટલા મકાનો અત્યારે દૂર કરવામાં આવ્યા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 ઝોન, દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનની ટીમો અહીંયા કામ કરી રહી છે। ટોટલ લગભગ કોર્પોરેશનનો 300નો સ્ટાફ છે અને જ્યારે પોલીસ જવાનનો 400નો સ્ટાફ છે, પ્લસ મશીનરી છે, એનું કામ ચાલી રહ્યું છે। વૈકલ્પિક વ્યવસ્થાઓ કંઈ ઉપલબ્ધ કરવામાં આવી છે કે કેમ? અત્યારે જે લોકો અહીંયાથી જે વિસ્થાપિત થવાના છે એ લોકોને જે કોર્પોરેશનના શેલ્ટર હાઉસ છે એ ઓફર કરવામાં આવ્યા છે, ત્યાં એ લોકો જઈ શકે છે। એના માટે એમટીએસની વ્યવસ્થા અને યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત જે લોકો કોર્પોરેશનની જે હાલની નીતિ છે વર્ષ 2010 પહેલાં જે લોકો અહીંયા રહેતા હશે અને જેમની પાસે 2 વેલિડ પ્રૂફ હશે એ લોકો અરજી અને પુરાવા આપે એના આધારે ચકાસણી કરીને જે લોકો માન્ય ઠરશે એમને વૈકલ્પિક આવાસ આપવામાં આવશે। આ લોકોની અરજી મેળવવાની પ્રક્રિયા આજથી જ આપણે ચાલુ કરી દીધી છે। બિલકુલ, નિયમ મુજબ જે કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં છે તેમને મકાન આપવામાં આવશે અને ખાસ કરીને 400 જેટલા કાચા પાકા મકાનો છે કે જે ગેરકાયદેસર બાંધકામો તળાવમાં બાંધેલા હતા અને તેમને દૂર કરવાની પ્રક્રિયા છે તે આજે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।